નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। મંદી વચ્ચે ભરૂચ અંકલેશ્વરની 5000 ઇન્ડસ્ટ્રીઝ પર વધુ એક આર્થિક માર। ગુજરાત ગેસે માંગી વધારાની ડિપોઝિટ। ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારને આશરે 5000 જેટલા ઔદ્યોગિક એકમો હાલમાં વૈશ્વિક મંદી વધતા ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઉદ્યોગો પાસે વધારાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની માંગ કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ભારે નારાજગી વ્યાપી છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર વૈશ્વિક ઉર્જા બજાર ઉપર જોવા મળી રહી છે। જૂન મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ એલપીજી અને નેચરલ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગો ઉપર પહેલેથી જ વધેલા ખર્ચનો બોજો વધી રહ્યો છે। આ દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ પોતાના ગ્રાહક ઉદ્યોગોને ઈમેલ મારફતે એડિશનલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવા માટે સૂચના પાઠવી છે। ઉદ્યોગકારોનું માનવું છે કે હાલના સંજોગોમાં આ નિર્ણય તેમના માટે વધુ આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। કેમિકલ મેન્યુફેક્ચરર અનીશ પરીખના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી પહેલેથી જ પડકારજનક બની ગઈ છે। આવા સમયે વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જે સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ઉપર સીધી અસર કરશે। ખાસ કરીને નિકાસકારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ઉદ્યોગ નિષ્ણાંતોના મતે વૈશ્વિક મંદી અને કાચા માલની સપ્લાય ચેઇનમાં આવેલા વિપક્ષોના કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50% ઉત્પાદન ક્ષમતા ઉપર કાર્યરત છે। ઉત્પાદન ઘટતા ગેસનો વપરાશ પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે। તેથી અગાઉ જમા કરાયેલી ડિપોઝિટ કંપનીના જોખમને આવરી લેવા માટે પૂરતી હોવાનું ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો મંદીના આ સમયમાં કરોડો રૂપિયાની વધારાની ડિપોઝિટ વસૂલવામાં આવશે તો ફેક્ટરીઓમાં વર્કિંગ કેપિટલની ગંભીર અછત સર્જાશે। ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના એકમો માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની શકે છે, જેના પરિણામે રોજગારી ઉપર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આ મુદ્દે ગુજરાત ગેસ કંપનીને પત્ર લખીને વધારાની ડિપોઝિટની માંગ હાલ પૂરતી મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવી છે। હવે સૌની નજર એ બાબત ઉપર છે કે ગેસ વિતરણ કંપની ઉદ્યોગોની આ માંગણીને કેટલી ગંભીરતાથી લે છે અને વધારાની ડિપોઝિટના નિર્ણય અંગે શું વલણ અપનાવે છે। ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે, તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે। એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે, જેથી કરી ઇન્ડસ્ટ્રીઝ જે હાલની પ્રવર્તમાન મંદીમાં સસ્ટેન થઈ શકે। અંકલેશ્વરના ભરકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનોએ હાજરી આપી હતી। અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ તેમજ શિવ એકતા ગ્રુપના હેમેન્દ્ર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા મન લગાવી અભ્યાસ કરવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે અને સમાજના દરેક બાળક સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ। શિવ એકતા ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ આવકારી હતી। કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। શિવ એકતા ગ્રુપ ભટકોદરા ગામે આજે અમારા જિલ્લાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે વિદ્યાર્થીઓ માટે જે નોટબુક અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। અહીં સ્થાનિક આજુબાજુની સોસાયટીના બાળકો તેમજ
આજુબાજુના ગામના બાળકો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આજે આ નોટબુક ચોપરાના માટે લેવા માટે આવેલા છે. સૌને એક લાઈનમાં કતારબદ્ધ બધા ઊભા રહેલા છે. બધાને જ ચોપડા આપવામાં આવે છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આવેલા આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ ઉપર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાને લઈને ટાંકીની મજબૂતાઈ અને સમારકામની કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકી અચાનક ધરાશયી થઈ હતી. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ પડી ગઈ છે. એની કામ ચાલુ હતું ત્યારથી. એડિઝન પોલીસે ચોરીની રિક્ષા અને મોબાઈલ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગ અને તપાસ દરમિયાન 2 શંકાસ્પદ ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીના 2 ઓટો રિક્ષા અને 1 મોબાઈલ ફોન મળી કુલ 1,03,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સર્વિસ રોડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગના 2 ઓટો રિક્ષા શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ વાહનોના દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા અને સંતોષકારક જવાબ પણ આપી શક્યા નહોતા. વધુ તપાસમાં બંને રિક્ષા ચોરીની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સંતોષ વિનાયક ગાયકવાડ ઉંમર વર્ષ 25 રહેવાસી અંબેડકર પેટ્રોલ પંપ પાછળ સાવિત્રીનાથ મહારાજ મંદિર પાસે કલ્યાણ મહારાષ્ટ્ર અને તારાબાબુ કૈલાસ ગોડ ઉંમર વર્ષ 33 રહેવાસી મકાન નંબર 890 શાસ્ત્રીનગર રેલવે સ્ટેશન નજીક અંબેડકર પેટ્રોલ પંપ પાછળ કલ્યાણ મહારાષ્ટ્રની ધરપકડ કરી છે. પોલીસે 2 ઓટો રિક્ષા અને મોબાઈલ મળી કુલ 1.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ભુજની હાસોટ એપીએમસી ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનનું નિર્માણ કરાશે, જેના કાર્યનું આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભુજની હાસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી 53 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાસોટ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, એપીએમસીના મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે, સાથે જ સ્થાનિક વેપાર પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. આજ રોજ હાસોટ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે 1,07 લાખ રૂપિયા જેટલું એસ્ટિમેટ થતું હતું. તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના
શાસક પક્ષના નેતા તથા તમામ મંદિરના ચેરમેનશ્રીઓ, મંદિરના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંકલેશ્વર જેઆઈડીસીની ઓલપાડ પોલીસ મથકના પ્રોહિબિશનના એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી અને ઓલપાડ પોલીસ મથકના પ્રોહિબિશનના એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી ભરૂચના શક્તિનાથ સર્કલ ઉપર આવેલ છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. મૂળ રાજસ્થાન અને હાલ રાંદેરની દીપમાલા સોસાયટીમાં રહેતા દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડી ઉર્ફે દેવારામ ભાગી રથરામ બિસ્ટ્રોયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 સદસ્યોની વરણી માટેની ચૂંટણી આગામી 30 જૂનના રોજ યોજાનાર છે, જે માટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીના 1 તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટેની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તારીખ 7/6/2026ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે. અત્યાર સુધીમાં જનરલ કેટેગરીમાં 8 બેઠકો માટે કુલ 35 ઉમેદવારી પત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારી પત્રો ગયા છે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો દબદબો રહ્યો હતો, પરંતુ પાછલી 3 ચૂંટણીમાં તેણે પીછેહટનો સામનો કરવો પડ્યો હતો. પાછલી 2 ચૂંટણીઓમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતા આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ ચડવા પડશે. હાલ એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાંથી 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે, જ્યારે બીજી તરફ સત્તારૂઢ વિકાસ પેનલની સભ્ય સંખ્યા 15 છે. 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડશે. આમ આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે. ભરૂચના ભક્તેશ્વર મહાદેવ હોલ રાણા પંચની વાડી ખાતે ગાયત્રી પરિવાર દ્વારા કિશોરોમાં સદગુણો અને વ્યક્તિગત વિકાસ માટે એક દિવસીય શિબિરનું આયોજન થયું હતું. ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા માતાજીના સાનિધ્યમાં આયોજિત એક દિવસીય શિબિરમાં કિશોરોએ જીવન ઘડતરના વિવિધ બોધપાઠ કૌશલ્યો શીખ્યા હતા, જેમાં 14 થી 20 વર્ષના કિશોરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ શ્રી નિકેતન સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં નવા પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરાઈ. ભરૂચ શ્રી નિકેતન હોલ ખાતે સંસ્થાની મળેલી સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરી હિસાબોથી સભ્યોને ટ્રસ્ટ પ્રમુખ તૃપ્તિબેન શાહે અવગત કરાયા હતા. નવા પ્રમુખ તરીકે સ્મિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન રાજની વરણી કરાઈ હતી. મંત્રી તરીકે ઉર્વશીબેન ભટ્ટ, ખજાનચી વર્ષાબેન નાયકની નિમણૂક થઈ હતી. સ્થાપક પ્રમુખ જયાબેન દલવાડીએ સંસ્થાની માહિતી આપી હતી. મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચમાં ભૃગુ સહેલી દ્વારા સહેલી પરિસંવાદનું આયોજન કરાયું હતું. શહેરના મોઢેશ્વરી હોલ ખાતે ભૃગુ સહેલી ભરૂચના પ્રમુખ અને સભ્યો દ્વારા સહેલી પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જાયન્ટ્સ ગ્રુપના શર્મિષ્ઠાબેન શાહ, પીસી જોશી, યતીન મોદી, યોગિતા રાણા, દત્તાબેન ગાંધી, નયનાબેન પટેલ, અલ્પાબેન કાપડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ મોઢેશ્વરી હોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપની પહેલી મલ્ટી યુનિટ કોન્ફરન્સ મળી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે પહેલી મલ્ટી યુનિટી કોન્ફરન્સનું આયોજન થયું. મોઢેશ્વરી હોલમાં ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન પીસી જોશીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં ફેડરેશન પ્રમુખ યતીન મોદી, આંતરરાષ્ટ્રીય સંમેલનના અધ્યક્ષ એચ વેંકટેશ, શર્મિષ્ઠાબેન શાહ, અનિલ દલાલ, ઘનશ્યામ પટેલ, પ્રમુખ રમેશ સોની, મૃણાલ કાપડિયા સહિતના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. મ્યુઝિક લવર્સ ક્લબ ભરૂચ દ્વારા બોલીવુડ કરાવકે સિંગિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચના કલાપ્રેમી દીપેન ભટ્ટ દ્વારા મ્યુઝિક લવર્સ ક્લબ ભરૂચમાં કાર્યરત છે,
જેના વધુ એક નવલા સોપાન સમાન બોલિવૂડ કરાઓકે સિંગિંગ ક્લાસનું શનિવાર તારીખ 6 જૂનના રોજ રચનાનગર સ્થિત સુનિલભાઈ નેવેના નિવાસસ્થાને ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મ્યુઝિક લવર્સ ક્લબના સહસંચાલક મુકેશ ખન્ના, આત્મન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોલિવૂડ કરાઓકે સિંગિંગ ક્લાસ થકી દેશના કલાકારોને કરાઓકેના માધ્યમથી પોતાની પ્રતિભા રજૂ કરવાનો મોકો મળશે. रुक जा ओ दिल दीवाने पूछूं तो मैं जरा યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના બીઈ કેમિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામને સતત ત્રીજી વખત એનબીએ દ્વારા એક્રેડિટેશન મળ્યું છે. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી માટે ગૌરવની ક્ષણ છે કે યુનિવર્સિટીના બીઈ કેમિકલ એન્જિનિયરિંગ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન દ્વારા વર્ષ 2025 થી 2028 સુધીના 3 વર્ષ માટે માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ વધુ વિશેષ છે કારણ કે કેમિકલ એન્જિનિયરિંગ કાર્યક્રમને વર્ષ 2019 થી સતત ત્રીજી વખત એનબીએ એક્રેડિટેશન ટાયર 1 માં પ્રાપ્ત થયું છે, જે ઇજનેરી શિક્ષણના ઉચ્ચ ધોરણો અને ઉદ્યોગલક્ષી અભિગમને માન્યતા આપતું મહત્વપૂર્ણ સન્માન છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના મહારાજા નગર પાસે કેનાલમાં 2 યુવકો નહાવા માટે ગયા હતા, જેમાં એક યુવકનો પગ લપસી જતા તણાયો હતો. જો કે રિક્ષા ચાલકની સતર્કતાના પગલે આ બાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજા નગર પાસે ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 2 યુવાનો નહાવા માટે ગયા હતા, પરંતુ પગ લપસી જવાના કારણે કેનાલના પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. જો કે રિક્ષા ચાલક ઝુબેર શિદાતે પાનોલી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના જવાનો દોડી આવી એક યુવાનને બચાવી લીધો હતો, જ્યારે કેનાલમાં તણાઈ ગયેલ યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. હાંસોટ ખાતે દિવ્યાંગજનો માટે જયપુર ફૂડ અને પ્રોસ્ટેટિંગ કેમ્પ યોજાયો. હાંસોટ સ્થિત કાકાબા હોસ્પિટલ ખાતે આજે દિવ્યાંગજનોને સહાયરૂપ બનવાના ઉદ્દેશ સાથે 3 દિવસીય જયપુર ફૂડ પ્રોસ્ટેટિંગ હાથ તેમજ ક્લિપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પનું આયોજન રોટરી ક્લબ ઓફ બોમ્બે, રોટરી ડિસ્ટ્રિક્ટ 3141, ઇન્ડિયા હ્યુમેનિટી ફાઉન્ડેશન, મહાવીર સેવા સદન તથા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ પ્રકારની શારીરિક અક્ષમતા ધરાવતા દિવ્યાંગજનોની તબીબી તપાસ કરી તેમની જરૂરિયાત મુજબ જયપુર ફૂડ, કૃત્રિમ હાથ અને કેલિપર માટે માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવી તેમના રોજિંદા જીવનને સરળ બનાવવા માટે આ પ્રકારના સેવા કાર્યો અત્યંત મહત્વપૂર્ણ છે. કેમ્પ દરમિયાન નિષ્ણાંત તબીબો અને ટેકનિકલ ટીમ દ્વારા લાભાર્થીઓનું માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને તેમના પરિવારજનો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, મહાવીર સેવા સદન જયપુર તેમજ ઇન્ડિયન હ્યુમેનિટી ફાઉન્ડેશન દ્વારા વિકલાંગ દર્દીઓને જયપુર ફૂટ, કેલિપર્સ તેમજ પ્રોસ્ટેટિક હાર્ટ આપવાનું વિતરણ મફતમાં કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા છે. ચાલો આપને ભેગા થઈને વિકલાંગ ભાઈ બહેનોને પડખે ઊભા રહીએ. ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા વાગરામાં તેજસ્વી તારલા ઇનામ વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો. વાગરા MM પટેલ શાળામાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા. સાથે જ સમાજના આગેવાનો અને મહાનુભાવોના સન્માનથી કાર્યક્રમ ગૌરવમય બન્યો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સોમભાઈ રાઠોડ, મહેશભાઈ, મુકેશભાઈ, સંજયભાઈ સહિતના આગેવાનો, મહેમાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી. દક્ષિણ ગુજરાત નઈ દિશા અવેરનેસ ફોરમ સંચાલિત STSC બિઝનેસ સમિટ ટીમ દ્વારા બિઝનેસ લોન મેળો યોજાયો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે બિઝનેસ લોન મેળો અવેરનેસ પ્રોગ્રામ આયોજિત થયો હતો, જેમાં નઈ દિશા અવેરનેસ ફોરમના રાષ્ટ્રીય સલાહકાર સતીશ ચૌહાણ, દક્ષસુખ પરમાર, ભરૂચ પ્રમુખ ગિરીશ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ તથા લોન મેળામાં જોડાતા તમામ સમાજ બંધુઓ, બિઝનેસમેનને આવકારવામાં આવ્યા હતા. વ્યવસાય અને લોન વિશે તેઓને જરૂરી માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નઈ દિશા અવેરનેસ ફોરમ
SC/ST બિઝનેસ સમિટ ટીમ ઇન્ડિયા ગુજરાત રાષ્ટ્રીય સલાહકાર. આજરોજ ભરૂચ ખાતે SC/ST સમાજના યુવાનોને ધંધા રોજગાર ક્ષેત્રે પ્રેરિત કરવા માટે એક સુંદર મજાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રાજેશભાઈ સોલંકી સાહેબ ખાસ અમદાવાદથી ઉપસ્થિત રહ્યા. અમારા માર્ગદર્શક એવા શ્રી અર્જુન દાદા અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા. યુવાનો માટે ધંધા રોજગાર માટે સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓ અને બેન્કેબલ લોનની વિશેની વિવિધ માહિતી બેંકના અધિકારી દ્વારા તથા પ્રમુખ શ્રી રાજેશભાઈ સોલંકી સાહેબ દ્વારા તથા અર્જુન દાદા દ્વારા માહિતી આપવામાં આવી. અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે અધિક માસ નિમિત્તે વિષ્ણુ યાગનું આયોજન કરાયું હતું. હાલ ચાલી રહેલા પવિત્ર અધિક માસ નિમિત્તે અંકલેશ્વરના સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરે વિષ્ણુ યાગ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યજમાનોએ જોડાઈ લહાવો લીધો હતો. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ યાગ કરાવી પુરુષોત્તમ માસમાં વિષ્ણુ યાગનું મહત્વ, પુણ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. મારું નામ દિનકર પટેલ. અમે GIDCથી અહીંયા ઘણા વર્ષથી યજ્ઞમાં બેસીએ છીએ. લગભગ છેલ્લા 13 વર્ષથી વિષ્ણુ યાગ અહીંયા ક્ષિપ્રા ગણેશની બાજુમાં વ્યાસ મહારાજને બધા કરાવે છે અને એનાથી અમે સુખ શાંતિ અને ઘણી ધન્યતા અનુભવીએ છીએ. હું રવિન્દ્ર વ્યાસ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા અધિક માસ નિમિત્તે અધિક માસે અધિકતમ ઉત્તમ ફળ માટે વિષ્ણુ યાગનું આયોજન કરેલું છે અને આ આયોજનમાં 25 થી 27 યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધેલ છે. અંકલેશ્વર GIDCમાં રોડ ક્રોસ કરતી 7 વર્ષની બાળકીને કચડી બોલેરો ચાલક ફરાર. અંકલેશ્વર GIDCમાં ચંદન એન્ટરપ્રાઇઝ કંપની સામે ભાવનાબેન રાઠવા ચા પાણીનો ગલ્લો ચલાવે છે. તેની 7 વર્ષની દીકરી વૈષ્ણવી બાજુમાં રમી રહી હતી. દરમિયાન તે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે સારંગપુર રહેતા વિશ્વનાથ દેશમુખે તેની બોલેરો પિકઅપથી બાળકીને અડફેટે લીધી હતી. બોલેરો ચાલક બાળકીને કચડી ફરાર થઈ ગયો હતો. સારવાર દરમિયાન બાળકી મોતને ભેટતા GIDC પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મંદી વચ્ચે ભરૂચ અંકલેશ્વરની 5000 ઇન્ડસ્ટ્રીઝ પર વધુ એક આર્થિક માર. ગુજરાત ગેસે માંગી વધારાની ડિપોઝિટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.